નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર શહેરના વોર્ડ નંબર 1માં ભારે ગંદકીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં આક્રોશ। સ્થાનિક લોકો સાથે નગરસેવક જયા ઠાકોરે જાતે જ ટ્રેક્ટર ભર કચરો એકત્ર કરી નગરપાલિકા કચેરીએ ઠાલવ્યો। લાંબા સમયથી રજૂઆત છતાં નગરપાલિકા તરફથી સફાઈની કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ। મહિલાઓનો આક્રોશ। ગંદકીથી રોગચાળો ફેલાઈ રહ્યો છે અને અનેક લોકો હોસ્પિટલે ધક્કા ખાઈ રહ્યા છે। રહીશોનો સવાલ, દવાખાનાનો ખર્ચ નગરપાલિકા ઉપાડશે? વિસ્તારમાં દેશી દારૂની કોથળીઓ ખુલ્લેઆમ, રાત્રે મહિલાઓ બહાર નીકળે ત્યારે ડર અનુભવે છે। સ્થાનિક મહિલા, પ્રશ્નો લઈને પહોંચેલા સ્થાનિકો નગરપાલિકા પહોંચતા પાલિકા પ્રમુખની ખુરશી ખાલી જોતા ભારે રોષ। નગરસેવક સહિત સ્થાનિકોએ ચેતવણી આપી, જો ટૂંક સમયમાં સફાઈ નહીં થાય તો દરેક વોર્ડનો કચરો પાલિકા ઓફિસે ઠાલવાશે। નગરપાલિકા તંત્રની કામગીરી ઉપર ગંભીર સવાલો ઊભા થયા। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। માછી મસર પડી બાટલા ચડાવી અમે દવા દારૂ કરી અમારે નગરપાલિકા દઈ દેશે અમને પૈસા? હે ત્યાં જોવાય ના હોય અમે કહીએ નગરપાલિકામાં તો અમારું સાંભળતા નથી। સરકારે શું કરવું એમને બેહાડા સહાય કરે ઈસ કામે બેહાડા છે કે જનતાને કઈ ખાભરે।